જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તમારા બધાનું સ્વાગત છે અમારે એક વિડીયોમાં. કેમ છો બધા? મજામાં જશો. તો વાગી ગયા છે 5 અને અમારે જવાનું છે મંદિરે. અમે લોકો ફટાફટ રેડી થઈને બેસી ગયા ગાડીમાં અને અમે લોકો નીકળી ગયા મંદિરે જવા માટે. અને રસ્તામાંથી મારી મમ્મીને લેવાની છે કેમ કે મારી મમ્મી વિરાટની બધા રાખી હતી. અને આ શું આવ્યું ભૂયરા જેવું, અંદર અંધારું લાગતું હતું. તો મેં દર્શનને કીધું આ શું છે ભૂયરા જેવું, તમે લોકો કહેજો કે આ શું કહેવાય. અને જુઓ ભૂયરામાં તો કેટલું પાણી ભરેલું છે. અમે લોકો ભૂયરાની બહાર નીકળી ગયા. પછી આવ્યું અજવાળું અને વિરાટે બધાને કર્યા જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. તો વિરાટ બધાને જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ કહે છે. તમે લોકો પણ વિરાટને જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ કહી દેજો. અમે લોકો પહોંચી ગયા મંદિરે અને મંદિરે પહોંચી ગયા અને વિરાટ ઉતરી ગયો નીચે. મારી મમ્મી જોડે ગયો વિરાટ અને અમે લોકો પણ ગયા. તો મારે થતું હતું મોડું, તો મને દર્શને કીધું કે ચાલ જલ્દી ફટાફટ તું નીચે ઉતર કેમ કે મોડું થાય છે. અને હું ઉતરતી નથી કેમ કે પાર્થને જવાનું હતું ટ્યુશન. તો અમારે લોકોને દર્શન કરીને ફટાફટ નીકળી જવાનું હતું. તો આ છે જુઓ રામાપીરનું મંદિર. બધા બોલો જય રામાપીર. અને આજે છે રામાપીરના નોરતા ચાલુ થઈ ગયા છે. તો કોણ કોણ રામાપીરના નોરતા કરે છે મને કમેન્ટમાં કહેજો. તો જુઓ હું તમને અંદર જઈને રામાપીરના દર્શન કરાવું. તો તમે બધા પણ દર્શન કરી લો. પછી અમે લોકો ગયા અંદર. મમ્મી વિરાટને લઈને ગઈ અંદર અને પાર્થ પણ ગયો અને અમે લોકોએ મસ્ત દર્શન કર્યા. અને જુઓ તમને બધાને પણ હું દર્શન કરાવું. જય રામાપીર. તમારા બધાના આશીર્વાદ બધાની ઉપર બન્યા રાખજો. બધાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખજો. જય રામાપીર. અને આ છે મંદિર. જુઓ તમને બધાને હું બતાવું મંદિર. એ મંદિર પણ બહુ મસ્ત હતું. એમ થતું હતું કે અહીંયા બેસી જ રહીએ કેમ કે તમને ખબર છે આપણે કોઈ પણ મંદિરે જઈએ તો આપણને એવું ફીલ થાય છે કે બસ આપણે ત્યાં બેસી જ રહીએ. અને જુઓ વિરાટ તો મંદિર જુએ એટલે બસ એને તો જે કરવાનું કેમ કે એને શીખવાડ્યું છે. જુઓ કેવું જે કરે છે. અને ઘંટ સામે જોતો હતો કેમ કે એને વગાડો તો ઘંટ. પછી અમે લોકો નીચે શાંતિથી બેસી ગયા અને મસ્ત અમે નીચે બેસીને અમે રામાપીરના બધા આશીર્વાદ લઈ લીધા અને રામાપીર અમને બધાને આશીર્વાદ આપી દીધા. અને આ છે વિરાટ. તો વિરાટને જવતું અંદર ફરીથી રામાપીર જોડે પગાથિયા ચડીને એને અંદર જવતું. તો જુઓ એ ઉપર જતો તો હું એને ના પાડતી હતી કે વિરાટ ચાલ આપણે જવાનું છે ઘરે. અને જો પાર્થ પણ દર્શન કરીને આવી ગયો. પછી અમે લોકો આવી ગયા મારી ગાડી જોડે અને બધા ગોઠવાઈ ગયા પોતપોતાની જગ્યાએ. અને હું પણ મારી જગ્યાએ ગોઠવાઈ ગઈ. અમે લોકો ત્યાંથી નીકળી ગયા ઘરે આવવા માટે. અમે લોકો ઘરે આવી ગયા. જુઓ અમે લોકો ઘરે આવી ગયા અને વિરાટને ટીવી ચાલુ કરી દીધી. તો વિરાટ ટીવી જોતો હતો અને 5 મિનિટમાં તો એને બહુ મોટું નુકસાન કરી દીધું. જુઓ એને કાચની ફૂલદાની તોડી નાખી. તો એને આખા ઘરમાં કાચ કરી દીધા. એનું કારસ્તાન ચાલુ થઈ ગયું કેમ કે જુઓ કેવું કર્યું છે એને બધું તોડીને. તો બધું મેં સાફસૂફ કરી લીધું કેમ કે કાચ બધાને વાગે. પછી મૂકી દીધી ખીચડી વિરાટ માટે. અને આજે બનાવવાના હતા મેથીના થેપલા. કોને કોને ભાવે છે મને કહેજો. મેથીના થેપલા અને ચા. તો મમ્મી મેથીના થેપલાનો મસાલો કરતી હતી. મમ્મીએ તૈયાર કરી દીધું કમ્પ્લીટ. મમ્મીએ લોટ બાંધીને મમ્મી ગુલ્લા કરતી હતી અને હું ચડવતી હતી. અને જુઓ આ થેપલા રેડી થઈ ગયા છે. અમે લોકો થેપલા ખાઈ લઈએ ત્યાં સુધી તમે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ પ્લીઝ જેને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.